પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. આ ચેપ્ટર 3 માર્ક્સ નું છે, જેમાં 2 ખાલી જગ્યા અને એક એમસીક્યુ પૂછાય છે. એક્ઝેક્ટલી બરાબર, જે આપણને બોર્ડે બ્લુપ્રિન્ટ આપી છે, આદર્શ પ્રશ્નપત્ર આપ્યું છે એ પ્રમાણે. અને લિબર્ટીના પ્રશ્નપત્ર લેશો જે અમે જોયું છે તો એમાં પણ એ જ પ્રમાણે છે. પરંતુ તમે ગાલાનું પ્રશ્નપત્ર 2 લેશો અને એમાંથી 6 સુધી જોશો તો એમાં પ્રોબ્લેમ એવો થયો છે કે ભાઈ 3 માર્ક્સ સેક્શન એની અંદર તો પ્રશ્ન છે જ તે, એમાં કઈ વાંધો નથી, પણ એક સવાલ વધારે પૂછી લીધો છે સેક્શન બી ની અંદર 30મો પ્રશ્ન જે છઠ્ઠા ચેપ્ટર નો હોવો જોઈએ એના બદલે પૂછી લીધો છે 7મા ચેપ્ટર નો. એટલે આ બ્લુપ્રિન્ટ જો મગજમાં હોય ને તો આપણને એ ખબર પડે કે ઓછી મહેનતે કેમ આપણે વધુ માર્ક્સ લાવી શકીએ. ચલો ભાઈ, બધા રેડી છો લાઈવ લેક્ચર માટે? આર યુ રેડી? મને બધાયનો આન્સર આવે ભાઈ? ચલો સાહેબ, હવે આપણે આની અંદર બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે આપણને પૂછાય છે 2 ખાલી જગ્યા જે આપણ અને એક એમસીક્યુ, અને છેલ્લે 5 કે 6 પ્રશ્ન પણ જોશું કે જે મોસ્ટ આઈએમપી છે, અને કદાચ પૂછાઈ ગયો હોય 2 માર્ક્સનો એક પ્રશ્ન તોય આપણને વાંધો આવવો જોઈએ નહીં. ઓકે સાહેબ, પહેલો પ્રશ્ન ખાલી જગ્યા શરૂ કરીએ. પહેલા ખાલી જગ્યા લઈ લઈએ, પછી એક એમસીક્યુ બધા લઈ લઈએ. બરાબર છે. તો ખાલી જગ્યામાં પહેલો પ્રશ્ન એમ કહે છે કે વિદેશી પર્યટકોના આપણા દેશમાં આવવાથી ભારતને ખાલી જગ્યા પ્રાપ્ત થાય છે. તો એના 3 ઓપ્શન આપેલા છે: હુડિયામણ, નિકાસ અને શ્રમ બજાર. તો એનો જવાબ સાહેબ લઈએ વિદ્યાર્થીઓ પાસેથી, કારણ કે બહુ સરળ જવાબ છે. તો વિદ્યાર્થીઓ આ પહેલી ખાલી જગ્યાનો ઉત્તર આપે આપણને. વિદેશી પર્યટકો આપણા દેશમાં આવે તો આપણા દેશને શું મળે? હુડિયામણ મળે, નિકાસ મળે કે શ્રમ બજાર મળે? ચલો, મને આન્સર જોઈએ છે ભાઈ. જે વિદ્યાર્થીઓ હજુ સુધી શું કહેવાય કે લાઈક ન કર્યો, વિડિયો લાઈક કર્યો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, શું આન્સર આવે છે ભાઈ? ચલો ફટાફટી સાહેબ, વિદ્યાર્થીનો ધીમે ધીમે આન્સર આવવા લાગ્યો છે. અને આપણે સમજી લઈએ નિકાસ એટલે કોને કહેવાય અને શ્રમ બજાર એટલે કોને કહેવાય. શ્રમ બજાર જે છે તે છે મજૂરી માટે એક દેશમાંથી બીજા દેશમાં મજૂરોનું આદાન પ્રદાન. તો એ જે આખો કોન્સેપ્ટ છે આપણે શ્રમ બજારમાં સમજાતા. જ્યારે નિકાસ જે છે આયાત અને નિકાસ, ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ ની અંદર આપણે સમજાતા. પણ અહીંયા ઇકોનોમીના પ્રશ્નો ચાલતા નથી, અહીંયા ચાલે છે પ્રશ્ન ઇતિહાસનો. પણ સાહેબ આ આખો પ્રશ્ન જે છે તે ઇતિહાસનો પણ છે અને ઇકોનોમીનો પણ છે. તો હુડિયામણ પણ ઇકોનોમીનો જ એક ભાગ છે, અને એટલે કહી શકાય કે આની અંદર જે જવાબ આવે છે 1 2 3 એમ નહીં, જવાબ લખો, હુડિયામણ લખો, નિકાસ લખો અથવા શ્રમ બજાર લખો. તો અહીંયા તમારે જે જોવાનું છે તે જોવાનું છે કે તમે કઈ રીતે અહીંયા જવાબ આવે છે છોકરાઓના. ઓકે, તો જવાબ સાહેબ પહેલો કોણે આપ્યો છે જવાબ? એની અંદર જવાબ મળી રહ્યો છે આપણને. ઘણા એક કહી રહ્યા છે, પહેલું કહી રહ્યા છે, અને તે કિંજલબેન નો આન્સર આવી રહ્યો છે. કિંજલબેન નો જવાબ પહેલો આવેલો છે. હુડિયામણ તેઓ કહે છે, ને પછી શરૂ થયું છે બધાનો જવાબ. તો અહીંયા જે હુડિયામણ વાળો કિંજલબેન નો જવાબ અને બીજાનો જવાબ સાચો પડે છે. હુડિયામણ યસ વિશાલ, સાચો જવાબ છે વિશાલનો. બરાબર, તો હુડિયામણ જે છે તે સાચો જવાબ છે. જ્યારે વિદેશથી લોકો અહીંયા આવશે ત્યારે ત્યાંના રૂપિયા લાવશે, અને એ વિદેશી નાણાંનો પ્રવાહ ભારતમાં આવે તેને હુડિયામણ કહેવામાં આવે છે. અને આપણે વિદેશ સાથેનો વેપાર જે છે એના પૈસામાં કરવો પડે. તો એના પૈસા આપણી પાસે વધારે હોય તો આપણું હુડિયામણ વધારે ગણાય, એવું પણ આપણે શીખા. પછીનો પ્રશ્ન જોઈએ સાહેબ. તો એની અંદર ઈસવીસન ખાલી જગ્યામાં વન્યજીવોને લગતો એક કાયદો પસાર કરવામાં આવ્યો હતો. વન્યજીવન એટલે શું? વન્યજીવો, વન્ય પ્રાણીઓ સાહેબ, જે લોકો વનની અંદર વસે. વન આપણે ઉગાડવા નથી ગયો માણસ, કુદરતી રીતે ઉગતી વનસ્પતિઓનો સમૂહ એટલે વન, અને ત્યાં એનું ઘર બનાવીને રહેતા એના પ્રાણીઓ. તો એને લગતો એક કાયદો પસાર કરીને લોકોને એનાથી વન્યજીવોને બચાવવા માટે સરકારે પ્રયત્ન કર્યો. અને એ પ્રયત્નની જે શરૂઆત થઈ તે આમાંથી એક સાલમાંથી થઈ હતી સાહેબ. ઓકે, 1940, 1972 અને 1952. સાહેબ આપણે સવાલ પૂછીએ. જવાબ સૌથી પહેલા સુધા જાદવ. ઉભા રહો, એની પહેલા આપ્યો લવ ઠક્કર, એની પહેલા 1972. એની પહેલા છે પટેલ નીરજ, 1972. પછી યસ, તો શું આન્સર આવશે સાહેબ? 1972. યસ, લોક કિયા જાય સાહેબ. 1972 જે છે તે સાચો જવાબ છે. સમજાઈ ગયું સાહેબ. એક જ મિનિટ હો સાહેબ. 1972 ની અંદર આપણે એક કાયદો બનાવ્યો. હવે આગળ વધીએ છીએ ત્રીજી ખાલી જગ્યા તરફ સાહેબ. દેશની પવિત્ર ગણાતી ખાલી જગ્યા નદીઓ સમાવેશ ભારતમાં રચાયેલી પ્રાર્થનાઓમાં થાય છે. તો ભાઈ પ્રાર્થનાની અંદર કેટલી નદીઓનું વર્ણન છે? ડોંગાભાઈ, આપણને આમ 12 9 7 એમાંથી જવાબ લખવાનો છે ભાઈ, 2 3 એવું નથી લખવાનું ભાઈ. ચલો, ત્રીજાનો જવાબ શું આવશે? ત્રીજાનો જવાબ મળી ગયો, એક જવાબ મળી ગયો છે. અને એની અંદર જે જવાબ આપે છે તે લવ ઠક્કર
અને લવ ઠક્કરે ત્રીજામાં 7 એમ લખેલું છે. તો કેટલી નદીઓ છે? હું એક હિન્ટ આપી દઉં નાની એવી, કે એની અંદર તમારે ચેપ્ટર જે છે એના છેલ્લા પેજ ઉપર માહિતી આપી છે. તો ચેપ્ટર પૂરું થાય ને એની પહેલા છેલ્લા ફકરાની અંદર માહિતી છે. લવ ઠક્કર સિવાય કોઈનો જવાબ કેમ નથી આવતો? હા, બરાબર છે. જવાબ આપો મને, જવાબ. તો એની અંદર જે જવાબ મળી રહ્યો છે, સરસ ભાઈ, કુંજન, વિશાલ, લવ, સાચો જવાબ છે ભાઈ. તો અહીંયા જે નદીઓની સંખ્યા જે છે તેની અંદર જવાબ જે આવે છે તે 7 આવે છે. તો સરસ, જે મિત્રોએ 7 જવાબ આપ્યો છે બધાનું સાચું છે, અને રોનક વગેરે તમામ લોકો સાચા જવાબમાં છે. તો આ જે છે એ આપણી પ્રાર્થના, અને આ જે પ્રાર્થના છે એ પ્રાર્થના ક્યાંથી? તો ઋગ્વેદમાંથી લેવામાં આવેલી છે. તો આ ખાસ યાદ રાખવું આ પ્રશ્ન. પછીનો પ્રશ્ન જોઈએ, સાલારગંજ સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો ચોથાથી લખજો ભાઈ, ચોથામાં કયું આવશે? તો નામ જ લખજો શહેરનું. 3 નામ છે, કોલકાતા, ભોપાલ, હૈદરાબાદ. તો 3 જગ્યાએ જુદા જુદા આવેલા છે સંગ્રહાલયો. તમારે એના નામ લખવાના છે, અને એમાંથી સાલારગંજ જે છે તે ક્યાં આવેલું છે તે કહેવાનું છે. તો મિત્રો આગળ વધીએ છીએ. 7 બધાનો સાચો જવાબ છે. સાલારગંજનો જવાબ આપો. સરસ, પહેલો જવાબ મળી ગયો છે, અને તે સાચો પણ લાગે છે. બાકીના ભોપાલ, હૈદરાબાદ 7 સાચો જવાબ છે. 7 નદીઓ નો થઈ ગયું. આગળ ચોથો પ્રશ્ન આપણે કરીએ છીએ. હું કહી દઉં સાહેબ, બટ્ટે ગટ્ટે કહી દો સાહેબ. હૈદરાબાદ. સાચું સાહેબ. હા. તો અહીંયા જે સાચો જવાબ છે તે હૈદરાબાદ છે ભાઈ. અઠે ગઠે તે સાહેબનું સાચું પડી ગયું. તો પણ તમારું સાચું જ છે. તો અહીંયા જે જવાબ મળે છે, જુદા જુદા કોઠો જે આપેલો છે એની અંદર જુદા જુદા ઘણા બધા સંગ્રહાલયો આપેલા છે. એમાં જે પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ પણ છે, એનો એક સવાલ બને છે આગળ. આપણે જોશું રાષ્ટ્રીય સંગ્રહાલય ક્યાં આવેલું છે એનો એક સવાલ બને છે, એ પણ આગળ આપણે જોવાના છીએ. તો અત્યારે હૈદરાબાદ સાચો જવાબ છે, અને આપણે વધીએ છીએ આગળ 5મા પ્રશ્ન તરફ. સાહેબ, 5મો પ્રશ્ન વાંચો. કેન્દ્ર સરકારે મહત્વના ખાલી જગ્યા સ્થળોને રાષ્ટ્રીય સ્મારકો તરીકે જાહેર કર્યા છે. રાષ્ટ્રીય સ્મારકો તરીકે જાહેર કર્યા છે સાહેબ. સાહેબ, રાષ્ટ્રીય સ્મારક એ દેશની ધરોહર થઈ ગઈ, તો એને નેશનલ શું કહેવાય સ્મારકો તરીકે જાહેર કર્યા. તો અહીંયા જે જવાબ છે આમાંથી જ આવે છે. એક ઐતિહાસિક, એક ધાર્મિક છે, ને એક પુરાતત્વીય છે. તો ધાર્મિક અને પુરાતત્વિક બે ઐતિહાસિક જ હોય, પણ આપણે જાણવું છે વિદ્યાર્થીઓ પાસેથી. વિદ્યાર્થીઓ શું કહે છે? વિદ્યાર્થીઓ ઘણા, સુધીર રાઠોડ, ગૌતમ કહે છે ઐતિહાસિક. આ બધા છોકરાઓ ઐતિહાસિક કહે છે. ઐતિહાસિક કહે છે સાહેબ. તો ઐતિહાસિક સાચો જવાબ છે. વાવ, આ જે છે બેઠે બેઠી લાઈન જે છે એ ટેક્સ્ટ બુક માંથી જ લેવામાં આવી છે, અને પુરાતત્વ ખાતાનું નિર્માણ કરીને પછી એને આની જાળવણી આપી દેવામાં આવી. તો આખો પ્રશ્ન જે છે એની અંદર ઐતિહાસિક જેનો જવાબ છે એ તમામનો સાચો જવાબ છે. વધીએ છીએ આગળ 6થા પ્રશ્ન તરફ. વાંચો. ભારત ખાલી જગ્યાની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. આ તો બધાને આવડે, બરાબર ને? વસુધૈવ મનુષ્યમ, વસુધૈવ સંસ્કૃતિ કમ, અને વસુધૈવ કુટુંબકમ. બરાબર ને? આ તો બધાને આવડવું જ જોઈએ ભાઈ. બોલો શું આન્સર આવે? તો આ સાચો જવાબ છે સાહેબ, વસુદેવ કુટુંબકમ. જે આ ભાવના દરેક સંસ્કૃતિ આની અંદર ભળી જાય છે, અને તમામ ધર્મના લોકો જે છે એ સહ અસ્તિત્વની ભાવના સાથે જોડાય છે. આવું આખું કથન ટેક્સ્ટ બુકમાં જ આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, તમારા માટે છે પેન્ટેડ એપ્લિકેશન. જો હજુ સુધી તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો પેન્ટેડ ડાઉનલોડ કરી લો. અને એની અંદર લાઈવ લેક્ચર હોય છે, જેમાં સાહેબ સમાજ લે છે, હું ગણિત લઉં છું, પ્રિયા મેમ ઇંગ્લિશ લે છે, કરણ સર પ્રિયા મેમ વિજ્ઞાન લે છે, સર ઇંગ્લિશ લે છે. જેની અંદર ફાયદો એ થાય કે તમને કઈ ડાઉટ હોય તો તમે અનમ્યુટ કરીને ડાઉટ પણ પૂછી શકો છો. તો હમણાં જ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. 5 પેન્ટેડ પેપર સેટ બિલકુલ ફ્રી મળશે, જે તમને વોટ્સઅપના માધ્યમથી મળી જશે. અગર તમે 11-12 સાયન્સ કરવા ઈચ્છો છો તો JEE અને નીટ માટે જોરદાર સ્કૂલ છે સમત્વ. અને આ સમત્વ સ્કૂલ ભાવનગરની અંદર આવેલી છે. ફૂલ ડે સ્કૂલ છે, હોસ્ટેલ વ્યવસ્થા છે, જમણવાર વ્યવસ્થા છે, અને છોકરાઓ માટે જોરદાર તૈયારી કરાવે છે. અગર તમે નીટ અથવા JEE ક્લિયર કરવા માંગતા હો, ગુજકેટ ક્લિયર કરવા માંગતા હો, તો વધુ માહિતી માટે નીચે ફોર્મ આપેલું છે. અમારી ફેકલ્ટી તમને પ્રત્યેક માહિતી આપશે. અને અગર તમે A1 તમે અગર લાવશો અને તમે સમત્વમાં એડમિશન લ્યો છો તો 1,70,000 રૂપિયાની તમને સ્કોલરશિપ મળી શકે છે. 1,70,000 રૂપિયા સાહેબ, બરાબર. પણ શરત ઈ છે A1 ગ્રેડ આવવો જોઈએ, બરાબર. તો ફોર્મ ભરી જાઓ વધુ માહિતી માટે A ગ્રુપ અને B ગ્રુપ માટે. 7મો પ્રશ્ન સાહેબ, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ખાલી જગ્યા ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે સાહેબ? ગાંધીનગર, પાટણ અને અમદાવાદ. જોઈએ વિદ્યાર્થીઓ શું. મહાવીર જૈન આરાધના કેન્દ્ર જે છે એ છોકરાઓને પૂછવા દઈએ, આની અંદર કન્ફ્યુઝ ન થાય. તો કોબા ગાંધીનગર સાહેબ.
તો જેનો જવાબ ગાંધીનગર આવે છે એ જવાબ સાચો છે. પ્રશ્ન નંબર 8, તો ભારતે વિશ્વમાં ખાલી જગ્યાની સહિષ્ણુતાનો પ્રસાર કર્યો છે. સહિષ્ણુતા સાહેબ, ટોલરન્સ, ધાર્મિક, આધ્યાત્મિક. તો અહીંયા જે જવાબ છે તેનો જવાબ એ રીતે આવે કે તમામ ધર્મો ભારતની અંદર એક સાથે મળીને રહે છે. તો અહીંયા જે સહિષ્ણુતાનો મતલબ થાય સહન કરવાની શક્તિ, આવકાર, સ્વીકાર ની લાગણી. તો અહીંયા એનો જે પ્રચારમાં જવાબ આવે, આખી લાઈન છે સાહેબ, એક શબ્દ આમાંથી મૂકવાનો છે. વિદ્યાર્થીઓ મૂકે છે કે નહીં આપણે જોઈએ. મૂક્યો, સૌથી પહેલા મૂક્યો છે સુધીર રાઠોડ. પટેલ, સુધીર રાઠોડે મૂક્યો. સુધીર પહેલા આપે છે. વેરી ગુડ સુધીર, બહુ સરસ કામ પછી આ કરે છે. ખાંજન તે પહેલા આપે છે બધાના જવાબ. પછી લવ ઠક્કર એ બધા આન્સર આપે છે. ભાઈ જેટલા લોકો આન્સર નથી આપ્યા એ ફટાફટ બધા આન્સર આપે. અને લાઈક થઈ ગઈ છે 31 ને પોગાડવાનું છે, 100 નો ટાર્ગેટ છે, પણ ફટાફટ પહેલા આપણે 50 પોગાડવાનું છે. 50 પોગાડવાની છે. આ પેજ પૂરું થાય 12 પ્રશ્ન ક્યાં સુધી 50 લાઈક પોગવાની છે. 41 થઈ ગઈ છે, 9 ઘટે છે, થઈ જશે 9 થઈ જાય સાહેબ. આપણે 4 સવાલ કરીએ તો 8 લાઈક નહીં થાય સાહેબ. થઈ જાય તરત સાહેબ. ચલો તો ધાર્મિક, ત્રીજું આમાં બીજું આવે, ધાર્મિક સહિષ્ણુતાનો જવાબ જે છે એ સાચો આવે છે. તો જવાબ ધાર્મિક સહિષ્ણુતા આવે. 9મા પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ સાહેબ, વાંચો. અમને ચારેય દિશાઓમાંથી સારા અને શુભ વિચાર પ્રાપ્ત થાઓ આ સંદેશ આપ્યો છે. કઈ જગ્યાએ આપ્યો છે આ સંદેશ? ઋગ્વેદમાં આપ્યો છે, રામાયણે આપ્યો છે કે શ્રીમદ ભગવદ ગીતાએ આપ્યો છે? ચલો કોણ આન્સર આપશે ભાઈ? આપણને સૌથી પહેલા કઈ છે? લવ ઠક્કર 9 ઋગ્વેદ આન્સર આપે છે. બીજું કોણ છે ભાઈ? ચેતના પટેલ. હાય ચેતના બેન, તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઈક કરો અને આન્સર આપો ફટાફટ. એટલે આજે આપણે જે છે એ 7મું ચેપ્ટર રિવાઇઝ કરવા જઈ રહ્યા છીએ. ઓકે, ઉમેશ ઠક્કર ઋગ્વેદ. ઓકે, લવ ઋગ્વેદ. કિંજલ ઋગ્વેદ. ઓકે, સુધીર. રોનક ગોહેલ. ઓકે, પછી કુશલ. વેરી ગુડ. ચલો તો એકદમ સાચું સાહેબ. મિત્રો આન્સર આપે છે ઋગ્વેદ. તો એ એકદમ સાચો જવાબ છે સાહેબ. ઋગ્વેદની અંદર આ આપણી મહત્વની પ્રાર્થના જે છે એની અંદર કીધું છે કે ચારેય દિશાઓમાંથી સારા અને શુભ વિચારો જે છે અમને પ્રાપ્ત થાઓ. અને આ સંદેશ જે છે એ ધાર્મિક સહિષ્ણુતાને વધુ સાબિત કરે છે. તો સાહેબ આપણે 41 થી 44 લાઈક સુધી પહોંચી ગયા સાહેબ. બરાબર છે. આજે અહીંયા પોગીએ પહેલા તો 60 થઈ જાય. 60 થઈ જાય. ચલો 50 પોગવા. ગિયર માં નાખો સાહેબ, ગાડીને વધારો, શું કહેવાય, સ્પીડ વધારો સાહેબ. 10મો પ્રશ્ન. ખાલી જગ્યામાં એકતા એ ભારતીય સંસ્કૃતિઓની આગવી ઓળખ છે. તો સાહેબ એમાં શું જવાબ? એમાં આ 3 માંથી એકમાં એકતા છે. હા, અને આપણે શું કે જાણીએ જ છીએ, આ કઈ નવું નથી. તો વારસો, વિશાળતા અને વિવિધતા. તો ક્યાં એકતા છે સાહેબ? તમે કઈ એવું સાંભળ્યું? વારસામાં એકતા એવું કઈ સાંભળ્યું નથી. વિશાળતામાં એકતા એવું કઈ સાંભળ્યું નથી. વિવિધતામાં એકતા સાંભળ્યું છે? તો સાહેબ સાચો જવાબ છે. આ વિવિધતામાં એકતા જે છે સાચો જવાબ આવે છે. બરાબર છે. તો આ બહુ સરળ જવાબ હતો, એ સરને પૂછી લીધો. અઘરા હતા એ વિદ્યાર્થીઓ માટે રાખીએ. હવે આગળ પ્રશ્ન છે કે ભારતમાં વિવિધ લોકો ખાલી જગ્યાની ભાવનાથી પોતાનું જીવન જીવે છે. સાહેબ કહું, સમન્વય, વિશ્વ બંધુત્વ કે સહઅસ્તિત્વ? હા, 3 છે. ચલો કયો ફટાફટ. સાહેબ તમને કેવો સવાલ લાગ્યો? આ સારો લાગ્યો. અઘરો કે હેલો? આમ થોડોક અઘરો. અઘરો કારણ કે બધાયમાં જો ભારતના વિવિધ લોકો સમન્વયની ભાવના ઈ આવે, વિશ્વ બંધુત્વની ભાવના, સહઅસ્તિત્વની ભાવના, ત્રણેયમાં મેળ બેસે એવું છે ને. પણ વાંચ્યું હોય ને તો આમાંથી એક શબ્દ જ આવે, એક જ લાઈન સીધી મૂકી દીધી, શબ્દ નીચે મૂકી દીધો. અચ્છા. હા, તો ભારતની બેઠી લાઈન ચોપડીની સાહેબ, અને એની અંદર એક શબ્દ જે છે સહઅસ્તિત્વ. કોઈ કીધું છે સહઅસ્તિત્વ? આપણને નથી કીધું. બધાએ મારી જેમ વિવિધતામાં, પછી વિશ્વ બંધુત્વ, એવું બધું કીધું. વિવિધતા વાળું તો સાચું હતું. હજી પાછળ રહી ગયા છે આ લોકો. આપણે જે આગળ વધી ગયા સાહેબ, આપણે 11માનો સવાલનો જવાબ જે હતો એ જોવાનો હતો, ને એની અંદર જે જવાબ છે એની અંદર વિશ્વ બંધુત્વ નહીં સાહેબ, આ છે સહઅસ્તિત્વની ભાવના. તો ટેક્સ્ટ બુક વાંચી હોય ને સાહેબ લાઈને લાઈન, તો આવા સવાલ જે છે એ અઘરા ન લાગે. કારણ કે નકર ત્રણેય લાગે સાહેબ, ત્રણેય લાગે, 2 ખોટા હોય એમાં. તો એની અંદર 33% ઢેલ ટીપાઈ જાય. કારણ કે 3 છે ને, 33% ઢેલ ટીપાવાનો ચાન્સીસ. આમ તો 33 દુ 66% ચાન્સ વધી જાય. 33%. હા, એવી રીતે. સાહેબ મને જોયું, તમને ગણિતની થોડીક માહિતી છે, તમે જો હવે જોઈ
સમજી ગયા ને સાહેબ માટે એ હાલો, ભાઈ. ખાલી જગ્યા પૂરો 12માં ખાલી જગ્યા પૂરો. તો ખાલી જગ્યાએ ભારતના ઘણા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળોને વૈશ્વિક વારસાની યાદીમાં સમાવેશ કર્યો છે. કોણે કર્યો એનું જો નામ આપવાનું છે આપણે. વિશ્વ બેંકે, બેંક, વિશ્વ આરોગ્ય સંસ્થાએ કે યુનેસ્કોએ? આ તો નાના બાવને ખબર પડે સાહેબ. આ બાવને ખબર છે કે નહીં પૂછો. આ બાવ આપડા શું કહે છે? પણ બાવને- આપડા બાવ જવાબ આપો. ચલો ફટાફટ યુનેસ્કોએ લવ ઠક્કરનો સાહેબ આન્સર આવી ગયો. આવી ગયો બસ. તો લવ સાચો જ હોય છે હંમેશા સાહેબ. લવ ક્યાં બાત હે ભાઈ. તું હા. ચેનલ સબસ્ક્રાઇબ વિડિયો લાઈક કરી નાખ અને મસ્ત કરે છો ભાઈ રોજ જોડા. રોજ, અને બાકી બસ. જેટલા લોકોએ આન્સર નથી આપ્યા એ લવ બધા તારી આ answer આપે. ઢેર સારી મહેનત ને ઢેર સારો લવ. હા યુનેસ્કો. યુનેસ્કો જે છે એ સાચો જવાબ છે ભાઈ. તો હવે આગળ વધીએ છીએ 13મો પ્રશ્ન. 13મો પ્રશ્ન ખાલી જગ્યાનો છે ને. ખાલી જગ્યા સૌથી આસાન એટલા માટે છે કે ઓપ્શન 3 આપેલા છે. જો ઓપ્શન નો આપ્યો હવે હોય તો ખબર પડે. તો લોચા પડી તો જાય. લોચા પડે. પણ આપણે ઓપ્શન બ્લુપ્રિન્ટમાં આપેલા છે એટલે આપણને 3 ઓપ્શન માંથી જ તે ગોતવાનું છે. તો હા. વાંચેલું હોય તો યાદ તો આવવાની સંભાવના બરાબર વધી છે, જાય સાહેબ. બરાબર છે. હેમચંદ્ર. શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય ખાતે ખાલી જગ્યા આવેલ છે. ક્યાં આવેલ છે? ક્યાં એવું આવેલ કહેવાય છે? હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય ક્યાં આવેલ છે? ઓકે. બોલો ક્યાં આવેલું છે ભાઈ? ગાંધીનગર, અમદાવાદ કે પાટણ? લવ ઠક્કર ભાઈ બાવ આગળ છે બધાથી. હાલો બાકી બધાય કોણ કરે છે જોઈએ. હાલો ફટાફટ. પાટણ સૌથી પહેલા સુધીર રાઠોડ. આ વખતે સુધીર આગળ નીકળી ગયો સાહેબ. પાટણ આન્સર આપ્યો. સાચો કે ખોટો? 13માં પાટણ સાહેબ પાટણ, બધાનું. બધાય પાટણ થી પાટણ, પટોળા હા. મોંઘા લાવજો સાહેબ. હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય પાટણ ખાતે જ આવેલું છે. હેમચંદ્રાચાર્ય સિદ્ધરાજ જયસિંહના સમયમાં થયા ને એની રાજધાની પાટણ જ હતી. બરાબર એણે છે. આપણો ગ્રંથ લખ્યો સિદ્ધ હેમ શબ્દનું શાસન. તો એ જવાબ છે એકદમ સાચો છે. પાટણ. અને પાટણ જવાબ એમાં આવે છે. આગળ વધીએ છીએ 14મા પ્રશ્ન તરફ. ઈસવીસન ખાલી જગ્યાની સાલમાં ભારત સરકારે વન્યજીવોને લગતા બોર્ડની રચના કરી. બોર્ડની રચના કરી. બોર્ડની રચના કરી. બરાબર. અહીંયા કાયદો નથી, બોર્ડ છે. હા. અને આ જવાબ બેઠો સાહેબ ટેક્સ્ટબુકની લાઈન. ખાલી સાલ યાદ રાખવાની છે. જોઈ ઓકે. લોકો શું કહે છે આજે. 1942, 52 કે 62? 62. હા, પૃથ્વ પટેલ. 52. લવ ઠક્કર, 52. 72 કીધું સુધીરે. ઉમેશે કીધું 52. લવ કહે છે 52. હાલો સાહેબ 52 શરૂ થઈ ગયું. 52 સાહેબ 52 સાચું છે એકદમ. 1952 ની અંદર ભારત સરકારે નિર્ણય લીધો કે ભાઈ વન્યજીવોને લગતા બોર્ડ નિર્ણય કરે અને એ રક્ષણ પૂરું પાડે. બરાબર છે. તો આગળ વધીએ છીએ. રાષ્ટ્રીય સંગ્રહાલય ક્યાં આવેલું છે? કોઠો યાદ હોય ને તો આમાંથી કાંઈ બીજું છે નહીં સાહેબ. નવીન 3 છે. ગુજરાત છે, નવી દિલ્હી, કલકત્તા. 3 છે. તો રાષ્ટ્રીય સંગ્રહાલય ક્યાં આવેલું છે? જો તમને રાષ્ટ્રીય છે એમ ને? હા, રાષ્ટ્રીય સંગ્રહાલય છે. રાષ્ટ્રીય આમાં ભૂલ ન થવી જોઈએ સાહેબ. હા. આની અંદર એક ભૂલ થવાની પૂરી સંભાવના કે છે. દિલ્હી સમજીને ઠપકારી દિલ્હી દે. સમજીને ખપકારી દી. હા. હા બરાબર છે. હાલો બોલો શું આન્સર આવશે ભાઈ? રાષ્ટ્રીય નો આન્સર પૂછ્યો છે આપણને કે રાષ્ટ્રીય સંગ્રહાલયો ખાલી જગ્યા ખાતે આવેલ છે. ક્યાં આવેલ છે? ગુજરાતમાં આવેલ છે, નવી દિલ્હીમાં આવેલ છે કે કોલકાતામાં આવેલ છે? સાહેબ વિદ્યાર્થીનો આન્સર આવવા મળ્યો છે. ઉમેશ ઠક્કર કહે છે નવી દિલ્હી, ન્યૂ દિલ્હી, ગુજરાત. કોલકાતા રાઠોડ ઉમેશ કહે છે. કોલકાતા કહે છે. સાહેબ ન્યૂ દિલ્હી, કોલકાતા મોટા ભાગે આવે છે સાહેબ. બરાબર જવાબ છે. છે? ગુજરાત, નવી દિલ્હી અને કલકત્તા. સાહેબ આ સવાલની અંદર છે ને એક પ્રિન્ટ મિસ્ટેક થયેલી છે. હા. હા, તો ઈ લોકોને ખબર છે કે નહીં એક વખત પૂછી લ્યો એટલે પછી આગળ વધીએ. Okay. આ 3 જે છે એમાં કઈ ભૂલ દેખાય છે કે નહીં તમને? પૂછો સાહેબ. હા. તો વિદ્યાર્થીઓ જવાબ આપો. નવી દિલ્હી ઓપ્શન માંથી જરૂરી નથી ક્યારેક સાચો જવાબ જે છે એ ઓપ્શન માંથી જ હોય સાહેબ. આ ગુજરાતમાંય નથી, નવી દિલ્હીમાંય નથી, ને કોલકાતામાંય નથી. નથી સાહેબ. આ ઓપ્શન ત્રણેય ખોટા જ રાષ્ટ્રીય છે. સંગ્રહાલય ત્રણેય ઓપ્શન ખોટા છે. મારો સાચો Okay. જવાબ જે છે એ લોકો પાસેથી આપણે હાલો મેળવવાનો સાચો છે. જવાબ ખબર છે કોઈને? સાહેબ 9:47 થઈ હો. થઈ આગળ વધીએ સાહેબ. આપણે આનો સાચો જવાબ કરેક્શન આપણી ભૂલ છે આપણે સુધારી નાખીએ. અહીંયા સાચો જવાબ લખો સાહેબ. તમારા હાથોથી લખો. ભોપાલ જે છે એ જવાબ સાચો આવે છે. રાષ્ટ્રીય સંગ્રહાલય જે છે એ ભોપાલમાં આવેલું છે. તો આ ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખે કે આ જે છે જવાબ આવી રીતે ક્યારેક ખોટા ઓપ્શનમાંથી ઉતાવળમાં ટીક ન કરી નાખે. ઓકે. તો આવી રીતે તમે આગળ વધો. પછી આગળ વધીએ. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ખાતું ખાલી જગ્યા કરતા વધુ સ્મારકો અને સ્થળોની જાળવણી માટેનું કાર્ય કરે છે. 5000, 2000 કે 1000? બોલો શું જવાબ આવે છે? સાહેબ ટેક્સ્ટબુક ની લાઈન. હા. ટેક્સ્ટબુક ની લાઈન. જો ભોપાલ એક સવાલ સાચો જવાબ આવી ગયો. હાલો. સુધીર રાઠોડ ને એ ખબર છે કે ભોપાલમાં પછી આવેલું. બીજા બધા વિદ્યાર્થી મિત્રો ચલો ફટાફટ. સાહેબ લાઈક ક્યાં પૂગી હે ખબર છે તમને? 50 સાહેબ, થઈ. 48. 48 એ બે ભાઈ, હાટુ જે- રાખે હા, સાહેબ. ભાઈ જે લોકોએ હજુ સુધી વિડિયો લાઈક નથી કર્યો ભાઈ એ હા. ઝડપથી વિડિયો લાઈક કરી કરો. નાખે, ચેનલ સબસ્ક્રાઇબ કરો. સીધી વાત છે. ઓલા હા. કમાભાઈ અમે દરરોજ પૂરી ના આવીએ અમે. હા, તો નકર આ પછી- બધું બંધ કરાવી દઈ. તો પછી કમાભાઈ પછી આ બધા લાઈવ લેક્ચર બંધ કરાવશે બાપા. પછી મારા બાપા મને ઘરે ગણવાય નહીં દે સાહેબ. એ સાહેબ નહીં એવું કઈ નહીં ઝડપથી કરીએ લાઈક આપણે. કરો, લાઈક કરો. હાલો સાહેબ આવનો શું સાહેબ જવાબ લાઈક આવે? વધી ગઈ. હા
આવી ગયો 5000 5000 5000 બધું ટેક્સ્ટબુક ની લાઈન સાહેબ હાવ સરળ 5000 થી પણ વધારે સ્મારકો અને સ્થળોની એ રક્ષા કરે છે પુરાતત્વ સંરક્ષણ ખાતું. બરાબર છે. આગળ વધીએ છીએ. લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય ખાલી જગ્યા ખાતે આવેલું છે. દિલ્હી, કોલકાતા કે અમદાવાદ. બસ આનો જવાબ જો ખબર હોય તમે જ આપી દો. હું જ આપી દઉં તો સાંભળો. એલડી ક્યાં આવેલી છે? એલડી દિલ્હી, અમદાવાદ એલડી કોલેજ. તો બસ એની ઉપરથી યાદ રાખવાનું એલડી. લાલભાઈ એલડી, દલપતભાઈ ડી. તો એમાં અમદાવાદ લખી નાખવાનું. આખું મિશન અમદાવાદ લખી નાખવાનું. 18મો પ્રશ્ન. ભારતીય સંસદે ખાલી જગ્યાની સાલની અંદર પ્રાચીન સ્મારકોને લગતો એક ધારો પ્રસાર કર્યો સાહેબ. એની અંદર એને એમ કીધું કે છે ને કોઈ પણ જો અહીંથી ભાળ કાંઈ સોરીને લઈ ગયું નકર વાહ ફાટી જાય એમ કહી દીધું. હા, અને કાયદો બનાવી દીધો ને એની સજા કરવાની શરૂ કરી દીધી. એમ સાહેબ 1958 88 કે 2000. આનો સવાલ પૂછવો છે કે હું આપી દઉં? અઘરો લાગે આના પછી તો આનો સવાલ ને જે 1988 1988 માં એને 4 થી સાહેબ આ લોકો જે બહાર લઈ જાય ને બધી આપણી વસ્તુ વારસાની સ્મગલિંગ કરે ને જૂનવાણી વસ્તુઓની સિક્કાની મૂર્તિની, તો એનો ભાઈ બહુ વિરોધ છો. ઓકે સાહેબ, ચલો પછી ફટાફટ 23 ખાલી જગ્યા પૂરી નાખીએ, પછી એમસીક્યુ છોકરાને પૂછીશું. ડન છે સાહેબ. આપણા અમૂલ્ય વારસાને જાળવવા માટે સરકારે ખાલી જગ્યામાં જોગવાઈ કરેલી છે અમુક અધિકારો કે બંધારણ? બંધારણ સાહેબ. બંધારણની અંદર જોગવાઈ કરે તો જ થાય. અમુક તો બંધારણની શરૂઆત છે ને અધિકારો તો આપણને ભોગવવા માટે આપ્યા છે, તો એની અંદર જોગવાઈ કરવી હોય તો એને કાયદો બનાવવો પડે. બંધારણ સાચો જવાબ આવે. કેન્દ્ર સરકારે મહત્વના ઐતિહાસિક સ્થળોને ખાલી જગ્યા તરીકે જાહેર કર્યા છે. સાહેબ આ ટ્વિસ્ટેડ છે. આની પહેલા એક પૂછાણું તો આવું જ એની અંદર ઐતિહાસિક સ્થળો આવતું હતું અને અહીંયા એક બીજો શબ્દ આવતો, તમને યાદ રહ્યો? રાષ્ટ્રીય સ્મારકો. યસ. તો ઐતિહાસિક સ્થળો અને રાષ્ટ્રીય સ્મારકો અને રાષ્ટ્રીય સ્મારકો અને ઐતિહાસિક સ્થળો આ બે ખાલી જગ્યા બની જાય એવું છે. બરાબર છે. ખાલી જગ્યા ભોપાલ ખાલી જગ્યામાં આવેલું છે. ભોપાલમાં ખાલી જગ્યા સંગ્રહાલય આવેલું છે. હા, માં અહીંયા આવે ને ભોપાલ પછી. હા, ભોપાલમાં ખાલી જગ્યા આવેલું છે. ખાલી જગ્યા સંગ્રહાલય આવેલું છે. રાષ્ટ્રીય સંગ્રહાલય કે હું કે ભારતીય માનવ સંગ્રહાલય. તો હમણાં રાષ્ટ્રીય સંગ્રહાલય જે છે ઈ ભોપાલમાં. વિવિધતામાં એકતા એક ખાલી જગ્યા સંસ્કૃતિની આગવી વિશેષતા છે. કઈ સંસ્કૃતિની ભાઈ? ભારતીય સંસ્કૃતિની. હાલો, સ્વામી વિવેકાનંદે ખાલી જગ્યા શહેરમાં મળેલ વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી હતી શિકાગોમાં. બરાબર છે, બરાબર છે. તો સાહેબ ખાલી જગ્યા પૂરી. ખાલી જગ્યા એમસીક્યુ સાહેબ. ઓકે સાહેબ, હવે મજા આવશે. ચલો હાલો ભાઈ, હવે આપણને અહીંયા જે છે એમસીક્યુ જુઓ કેટલો સરસ મજાનો પૂછ્યો છે. આપણને એમ કીધું સાચો ક્રમ પસંદ કરીને જોડકા જોડો કે ભાઈ શ્રી હેમાચંદ્રાચાર્યનો ગ્રંથ આ ABCD માંથી લખવાનું છે. ભારતીય સંગ્રહાલય ક્યાં આવ્યું છે? છત્રપતિ શિવાજી મહારાજ રાષ્ટ્રીય વન સંગ્રહાલય. તો આપણે આ જે છે એ કહેવાનું છે. સાહેબ પૂછીએ છોકરાઓને પૂછીએ આની બીજાથી પૂછીએ. પહેલાનો જવાબ તમે આ હેલો છે સાહેબ. એક આવડે ને તો આખો જવાબ આવી જાય એમ. હા, તો રાષ્ટ્રીય તમે હમણાં જ કીધું હેમાચંદ્રાચાર્ય ગ્રંથ જે છે એ પાટણ તમે કીધું. હા સાહેબ, જોઈ લો જવાબ આવી ગયો. હા, પછી ભારતીય એટલું જ સાહેબ, એટલું જ જુઓ ખાલી. પેલા સી જુઓ ક્યાંય છે? પેલા સી આ ખાલી ઓપ્શન એમ જ છે. જવાબ આવી ગયો સાહેબ. બીજા જોવો જ માં. અચ્છા, હા, આમાં પેલા મેં આપ્યું, પેલા બી આપ્યું અને પેલા મેં આપ્યું. એટલે આ નો આવે ને આ નો આવે. એલિમિનેશન રાઉન્ડ હું કે ટ્રિક થી હાલવાનો અને એલિમિનેશન કહેવાય. એક આવડતું હોય ને એક જવાબ એકમાં જ હોય તો ઈ થાતો જવાબ છે, બીજા વાંચો જ નહીં. આગળ વધો, બીજો ક્વેશ્ચન કરો, એમાં ટાઈમ આપો. સમજાઈ ગયું. તો આવી રીતે પણ ક્યારેક બી બીજાનું સી એટલે કે ભારતીય સંગ્રહાલય પાટણમાં આવેલું છે. છત્રપતિ શિવાજી મહારાજ સંગ્રહાલય મુંબઈમાં. એને પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ પણ કહેવાય છે. હું કે રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ભોપાલમાં જ તે. હા, આમાં ભૂલ પડી છે. હા, કારણ કે રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય જે છે અહીંયા ખાલી રાષ્ટ્રીય સંગ્રહાલય કે તો ભોપાલમાં આવેલું છે. હવે જવાબ સાચો બની જાય છે. રેડી સાહેબ? ઓકે, બીજો પ્રશ્ન છોકરાને પૂછીએ. કઈ રિફાઇનરીના વાયુ પ્રદૂષણથી આગ્રાનો તાજમહેલ ઝાંખો પડ્યો હતો? ભાઈ કઈ કંપની હતી? ચલો જવાબ આપો. ઓપ્શન એ આગ્રા, બી, સી કે ડી? કાનપુર, અલીગઢ કે મથુરા. ઓપ્શન જોવાય તો જોઈ લો. આગ્રા છે, કાનપુર છે, અલીગઢ છે અને મથુરા છે. મથુરા છે. ચલો સાહેબ, બીજામાં ડી કઈ છે? ગૌતમ રાઠોડ. તાજમહેલ યાદ રહી ગયો છે સાહેબ. ડી કઈ છે? હાલો બીજા બધા વિદ્યાર્થી ફટાફટ, જે લોકોએ હજુ સુધી વિડીયો લાઈક ન કર્યો, 57 લાઈક થઈ છે ભાઈ, 100 લાઈક સુધી પહોંચવાનું છે ઝડપથી. જેમણે હજુ સુધી લાઈક ન કર્યો ફટાફટ વિડીયો લાઈક કરે ફટાફટ. ચલો ભાઈ, ગૌતમનો એકનો જ આન્સર આવે છે, બીજા બધા ક્યાં ખોવાઈ ગયા? આવે સાહેબ, પણ આવે સાહેબ, ન્યા આવે છે. આવ્યું છે સિંધવનો આન્સર આવે છે. બધાય લોકો ડી કઈ સાહેબ. ડી સાચો જવાબ છે સાહેબ. પંકજ રાઠોડ,
પટેલ, નીરજ બધાય સાહેબ ડી જ કહે છે. પછી રિફાઇનરી બંધ કરાવી દીધી સાહેબ. અચ્છા. હા, નકર તાજમહેલ પીળો પડી જાય. એવું છે? તો હાવ આગળ વધીએ છીએ સાહેબ. હા, તમે વાંચો સવાલ કે હું થોડું શિકાગો શહેરમાં આવેલ વિશ્વ ધર્મ પરિષદમાં કોણે વક્તવ્ય આપ્યું હતું? લ્યો ભાઈ, સ્વામી વિવેકાનંદ. તો ઓપ્શન સી સાચો જવાબ છે સાહેબ. અહીંયા આવી રીતે ઓપ્શનમાં અને ખાલી જગ્યામાં તમને પૂછી શકે છે અલગ અલગ રીતે. તમારે સવાલ યાદ રાખવાનો, ઈ જવાબ બની શકે અને જવાબ સવાલ બની શકે સાહેબ. બરાબર છે. તો આ રીતે એક ચિત્ર આપેલું છે સાહેબ. છોકરાઓ ચિત્ર જુએ અને ઓપ્શન નો જવાબ આપે કે આ ચિત્ર શેની ઓળખ બતાવે. ઓકે, રાષ્ટ્રીય સ્મારક, વિવિધતામાં એકતા, વન્યજીવો અને પર્યાવરણનું રક્ષણ અને પર્યટન ઉદ્યોગ. ચલો વિદ્યાર્થી મિત્રો જવાબ આપો. સાહેબ બધાય સી કઈ છે? પંકજ, રાઠોડ, ચિરાગ, કુશલ, સિંધવ, કિંજલ, આ બધા લોકો સી કઈ છે? બધાનું સાચું સાહેબ. સી સાચો જવાબ છે. અને આ ટેક્સ્ટ બુક માં આપેલું ચિત્ર છે. બે ટેક્સ્ટ બુક માં આપેલા, આ પાઠમાં આપેલા ફોટા છે. અચ્છા, ઓકે. નીચે આપેલા ચિત્રને ઓળખી બતાવો. આ કેનું ચિત્ર છે ભાઈ? ભારતના ઐતિહાસિકનો વારસો, સંસ્કૃતિનો વારસો, ધાર્મિક સહિષ્ણુતા અને વિવિધતામાં એકતા. અહીંયા બધા ધર્મના ફોટા છે સાહેબ. હા, તો ખબર પડી જાય નામ. પડી જાય. બોલો શું જવાબ આપો ભાઈ? ઓકે, પાંચમામાં ડી સાચું છે. ડી સી કઈ છે? અમુક લોકો બી કઈ છે. નીરજ, પટેલ, કૌશલ, નવીન, માનસિંહ મેનિયા. ઓકે, ચલો કે પટેલ બરાબર છે. ડી વિશાલ સાચો જવાબ. ડી કહે છે. ડી સાચું પાડી દે છે. એકતા બરાબર છે. બહુ સરસ. એક્ઝેક્ટ સાહેબ. પછી છઠ્ઠો, ભારતની સાંસ્કૃતિક એકતા પર કોણે ભાર મૂક્યો? બેઠી લાઈન સાહેબ. સંતોએ, ઋષિ મુનિઓએ, જ્યોતિર્ધરોએ કે શાસકોએ? ચલો શું જવાબ આવશે ભાઈ? છઠ્ઠામાં લખો, છઠ્ઠું લખો, 6 ની સામે ઓપ્શન લખો. 6 સાહેબ. ડી બધાય કઈ છે? શાસકોએ. નહીં વિચારો. ડી ખોટું છે ભાઈ. પટેલ ખોટું છે. ડી ચૌહાણ. બી કઈ છે? કેટલાક લોકો બી ખોટું. તો હવે ડી ખોટું, બી ખોટું. વૈદુ, સંતો અને જ્યોતિર્ધરોએ. હાલો હવે શું જવાબ આવશે? સી ચૌહાણ. એકનો આન્સર સાચો આવ્યો. ચૌહાણ ભાઈ નો સાચો આવ્યો. હાલો રાઠોડ. હાલો જવાબ આવશે સાહેબ સી જ્યોતિર્ધરોએ. સાહેબ જ્યોતિર્ધરો એટલે વિદ્વાનો સાહેબ, કે જેણે હું કહેવાય નવીન આગ લગાડી હોય, નવો હું કહેવાય ફેરફારો કરાવવાની ઝુંબેશ ચલાવી હોય, જે વિચારો કર્યા હોય, સંશોધકો કર્યા હોય, એ બધાએ એની ઉપર ભાર મૂક્યો છે. મહાન લેખકો બધા. તો એની અંદર સંતો અને ઋષિમુનિઓ બધાનો સમાવેશ થઈ જાય. પણ આપણે ટેક્સ્ટબુકની લાઈન પ્રમાણે હાલીએ તો જ્યોતિર્ધરોએ ભાર મૂક્યો છે. બરાબર છે. પછી ખાલી જગ્યા નદી પર નાગાર્જુન સાગર બહુહેતુક યોજનાના કારણે સંગમેશ્વર મંદિર અને પાપનાશમ મંદિર પાણીમાં ડૂબી ગયા હતા. ઓકે, આ હું હતું સંગમેશ્વર મંદિર સાહેબ. હા, તો સાહેબ એવું શું હતું? આ થોડું સમજાવો ને. સવાલ એના રાસકલા સર વડકમ સાઉથ में आया है ये. એટલે છે હું થોડું સમજાવું. આંધ્ર પ્રદેશની અંદર આવેલી એક નદી છે અને એ નદી ઉપર બહુહેતુક યોજના રૂપે બાંધ બાંધવામાં આવતો હતો. તો એ બાંધ બાંધે તો આ બે મંદિર એની રેન્જમાં આવતા હતા ને એના કારણે પાણીમાં ડૂબી જાય એમ હતા. હા, તો પછી પુરાતત્વ વિભાગે એની નોંધ લીધી અને એને એ મંદિરને મૂળમાંથી ઊંચા કરી અને બીજી જગ્યાએ ખસેડ્યા. આખા મંદિર પાયા સહિત લઈ અને બીજે ખસેડી લીધા. બહુ સરસ. એના માટે એક નદી આવેલી છે અને એ નદીને તમારે નામ આપવું પડે. તો હવે તાપી, નર્મદા, એ તો પછી ગુજરાત, ગંગા. નર્મદા તાપી ગુજરાત, ગંગા ઉત્તર પ્રદેશ, ને હું બોલ્યો આંધ્રપ્રદેશ. વૈધુ કૃષ્ણાબેન, તો કૃષ્ણાબેન આંધ્રપ્રદેશમાં છે એમ યાદ રાખવું. બે છે, એક કૃષ્ણાબેન ને કાવેરીબેન, બે દક્ષિણમાં છે એમ યાદ બરાબર છે. નીચેમાંથી કયું વિધાન સાચું નથી? સાહેબ જવાબ તમે જ આપી દો કયું સાચું નથી. આ સાહેબ જવાબ આપી પહેલા તમે આપો તો કોમેન્ટમાં ઝડપથી. સાહેબ તમે કહો. સાહેબ આની અંદર પેલું જે છે વસુદેવ કુટુંબકમની ભાવના આપણે સાકાર કરી. મને કહેતા ગર્વ થાય છે કે હું એ દેશનો પ્રતિનિધિ છું કે જેણે ધર્મને અને સહિષ્ણુતાને જગતની અંદર વિશ્વ બંધુત્વના પાઠ શીખવા સ્વામી વિવેકાનંદ. આ ત્રણેય વિધાન જે છે ડચ, અંગ્રેજો અને તમામ વિદેશી પ્રજાઓને આપણે સ્વીકાર્યા અને આપણે એને આવકાર્યા. આ ત્રણ વિધાન સાચા છે સાહેબ. પણ અહીંયા જ્યોતિર્ધરોએ સાહેબ અહીંયા એકતા આવે ને તો અહીંયા ધાર્મિક નો આવે, આર્થિક નો આવે. ઉપર જો ને સાંસ્કૃતિક એકતા આવે ને તો અહીંયા પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ
ભારતની આર્થિક એકતા પર ભાર મૂક્યો. પૈસા નહોતા જોયા સાહેબ એને. સાંસ્કૃતિક એકતા ઉપર. સાંસ્કૃતિક એકતા ઉપર ભાર મૂક્યો હતો. તો એ રીતે જવાબ આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે લોકો હજી પેન્ટેડ ડાઉનલોડ ન કરી તો કરી લ્યો. વિડિયો લાઈક કરી લ્યો સાહેબ. વિડિયો પહોંચ્યા છે ને 59 લાઈકે પોગ્યું છે સાહેબ. 40 લાઈક ઘટે છે ખાલી. થઈ જાય હાલો સાહેબ, ફટાફટ આ પેજ પૂરું કરીએ આપણે. કરીએ સાહેબ. 9માનો પ્રશ્ન છે. હું વાંચું સવાલ, તમે વાંચો જવાબ. તાજમહેલના શ્વેત સંગેમરમર ઝાંખા અને પીળા પડી રહ્યા હતા, તેનું કારણ શું હતું? ભૂમિ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ કે ધ્વનિ પ્રદૂષણ? તો ધ્વનિ તો અવાજના કારણે કઈ ફેર ન પડે. જળના કારણે કઈ વાંધો ન આવે. ભૂમિ હતું ને એટલે આવશે કયું? વાયુ પ્રદૂષણ. સરસ. ઓકે સાહેબ. ઈસવીસન ખાલી જગ્યા વન્યજીવો માટે બોર્ડની ભારત સરકારે ભારતીય રચના કરી હતી. તો 1942, 2022, 2 અને 1952. આપણે આનો જવાબ વિકલ્પોમાં ઓલી ખાલી જગ્યામાં જોયો તો. યસ. હા, મને યાદ રહી ગયો સાહેબ, સમાજ આવડવા મળ્યું મને. હાલો, પર્યાવરણ અને વન્યજીવનનું સંરક્ષણ કરતી ભારતની સૌથી જૂની સંસ્થા. બેઠી લાઈન સાહેબ. સાહેબ કઈ છે તો કહી દો. સૌથી જૂની મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ. એ સૌથી જૂની છે. ઓકે, નીચે આપેલ જોડકું પૈકી કયું જોડકું અયોગ્ય છે એટલે ખોટું છે? ખોટું છે. ઓકે, તો કયું સાહેબ? આ તો સાચું છે. રાષ્ટ્રીય સંગ્રહાલય, હા, નવી દિલ્હી. ભારતીય સંગ્રહાલય કોલકાતા, પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ મુંબઈ. અહીંયા લખેલું છે. અને એનું નામ બદલાઈ ગયું, છત્રપતિ શિવાજી મ્યુઝિયમ થઈ ગયું છે. ઓકે, સાલારગંજ તો આપણે જોયું. બરાબર છે, એટલે ખોટું છે ઈ સી છે. ઓકે સાહેબ, છેલ્લા 2 MCQ. ઈસવીસન 1976 માં સાંસ્કૃતિક વારસાની જળવાણીને લગતો કયો કાયદો ઘડાયો હતો? હા સાહેબ, કયો કાયદો હતો? આ કાયદાની અંદર આ સવાલ પૂછવો છે, આ થોડોક અઘરો છે કે પછી હું જવાબ આપી દઉં? હેરાન નથી કરવા કોઈને. પછી એમ કે હવે ઘર ભેગીનું થવું સાહેબ. તો ભારતીય નિધિ વ્યાપાર જે કાનૂન છે એ અમલમાં મૂકવામાં આવ્યો હતો. ઓકે, કેન્દ્ર સરકારે મહત્વના સ્મારકોની જાળવણીની જવાબદારી કોને સોંપી છે? સાહેબ, પર્યાવરણ વિભાગ તો પર્યાવરણની કરે, માનવ સંસાધન ખાતું માનવ ઉપર ધ્યાન આપે, સમાજ ખાતું સમાજ ઉપર ધ્યાન આપે. તો જૂની વસ્તુઓ એને પુરાતત્વ ખાતું કહેવાય સાહેબ. તો સ્મારકોની જાળવણી કોણ કરે? પુરાતત્વ ખાતું. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી તમને કોઈ ડાઉટ છે? ભાઈ, અહીંયા આપણા ખાલી જગ્યા અને MCQ પૂરી થઈ ગઈ છે. આ મોસ્ટ IMP છે, તમે જોયું હોય તો ખાલી જગ્યા હતી MCQ માં આવતી હતી ને MCQ હતું એ ખાલી જગ્યામાં આવતું હતું. એટલે આટલું તમે કરી નાખશો તો આમાંથી બોર્ડમાં કોઈ પણ 3 પ્રશ્ન પૂછાઈ શકે. બરાબર ને? એટલે તમારા લોકોને એટલું આમાંથી હશે જ. હા, અને હવે ખાલી 6 પ્રશ્ન તમને આપવાના છે. કારણ કે કદાચ માનો કે આ ચેપ્ટર 3 માર્ક્સનું છે, 3 વિભાગ એમાં ન પૂછ્યું અને 1-2 માર્ક્સનો પ્રશ્ન પૂછી લીધો હોય તો આપણને લોચા પડવા ન જોવે. આપણે જે છે એ તમને 5 પ્રશ્ન આપી દઈએ. 5 છે કે 6 છે? 6 કે 7 હશે, અથવામાં હશે. ગણો 5 રાખો. 5 રાખીએ. જે અને એ 5 માંથી કોઈ પણ એક પૂછાશે, તમારે આ જોઈ લેવાનું છે. પહેલો પ્રશ્ન, ઐતિહાસિકનું સ્મારકામ કરતી વખતે ધ્યાનમાં રાખવામાં આવતી બાબતો જણાવો. તો આ સવાલનો જવાબ તો ઓનવર્ડમાં છોકરાઓ લખી શકે કે એની અંદર માહિતી, ઓરિજિનાલિટી એમની જળવાવી જોઈએ. બરાબર. પછી આકાર, કદ, લંબાઈમાં ફેરફાર ન થવો જોઈએ. બરાબર. હા, અને એનું કોણ કામ કરે છે? પુરાતત્વ સર્વેક્ષણ જે આપણું ખાતું છે એ કામ કરે. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એના અંતર્ગત કરવામાં આવે છે. જમીન માર્ગોથી દૂર અંતરિયાળ ભાગો ઉપર દુર્ગમ સ્થાનોમાં આવેલા હોય તો એનું સમારકામ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું. 3 મુદ્દા બને સાહેબ. ભૂતકાળની અંદર જે એને વિક્ષિપ કરી નાખવાનું છે તો એને ફરીથી એ જ જે આકાર જૂનો હતો એ આપવો. બસ 4 મુદ્દા. ભૂતકાળમાં આગળ એ તૂટી ગયું હોય, હા, તો એનું પુનઃનિર્માણ, જીર્ણોદ્ધાર જ્યારે કરવામાં આવે, ફરીથી નિર્માણ કરવામાં આવે કે જૂનો આકાર જળવાઈ જોઈએ. ઓકે, આ પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન, આપણા વારસાને લોકો કઈ રીતે નુકસાન પહોંચાડે? હવે જે નુકસાન કરતા હોય એને ખબર હોય ને સાહેબ. ગંદકી કરીને, પાન માવાની પિચકારી, મસાલા ખાઈને, શિલાલેખો ઉપર લેખન કરીને. સાહેબ, શેર સાંભળી લો. जो इश्क जिंदगी से सदा करते हैं वो लोग तंबाकू से बचा करते हैं और जहर खाने की नहीं है हिम्मत, इसलिए लोग मरने के लिए नशा करते हैं. અને અહીંયા આવ્યું કે યકીન નહીં जिसे अपने प्यार पर, વાહ વાહ, वो लोग दीवालों पे नाम लिखा करते हैं. बहुत अच्छा है. એટલે દિવાલ ઉપર નામ બામ નહીં લખવાનું ભાઈ. આ બધું જે છે આપણા જેને પોતાના પ્યાર ઉપર યકીન હોય દિવાલ ઉપર નામ લખે નહીં. હા, પછી તમે દરિયામાં જાઓ રેતી ઉપર ખેલ કરો એનો વાંધો નથી, પણ સ્મારકો ઉપર ખેલ કરવા
નહીં. પછી નદીઓ, જંગલો, સરોવરો પ્રદૂષિત કરીને શિલ્પો, મૂર્તિઓ વગેરેને નુકસાન અથવા તો ખંડિત કરીને તથા જંગલો, વૃક્ષોને આડેધડ કાપીને નુકસાન કરે છે. સાંસ્કૃતિક અને પ્રાકૃતિક બંને વારસાનું આમાં આપી દીધું છે અને આ જ છે ટેક્સ્ટ બુકમાં. તો 2 માર્ક્સ ની અંદર આનથી વધુ શું હોઈ શકે? બરાબર છે. અને આના તમારે મુદ્દા પાડવા હોય તો તમે 2, 3, 4 મુદ્દા પાડી શકો છો. પણ એટલી જ વસ્તુ લખવાની. આનથી વધુ માહિતી છે પણ નહીં. ઓકે. નંબર 3, મુંબઈ પ્રાકૃતિક સમિતિની રચના ક્યારે થઈ હતી અને તે શું કાર્ય કરે છે? સૌથી જૂની સંસ્થા છે એ એક મુદ્દો વધારાનો આમાં એડ કરવો હોય તો કરે. બાકી આની અંદર 2 મુદ્દા સિવાય એનું કોઈ કામ બતાવ્યું નથી. 1983 માં જે છે એમની રચના થઈ હતી અને એનું કાર્ય હતું પર્યાવરણ અને વન્યજીવનનું સંરક્ષણ કરવું. બસ. ઓકે સાહેબ. તો છેલ્લા પ્રશ્નો લઈ લઈએ. લઈ લઈએ સાહેબ. હા. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ શું સંભાળે છે, શું કાર્ય કરે છે? તો આપણે જોયું હમણાં 5000 કરતા વધુ સ્મારકોની જાળવણી કોણ કરે સાહેબ? પુરાતત્વ સર્વેક્ષણ. બસ. તો એની માહિતી આટલી જ છે અને એમાં એક આ કાર્ય એનું આપેલું છે. સ્વામી વિવેકાનંદે શું કીધું ધર્મ પરિષદની અંદર? તો હું એ ધર્મનો પ્રતિનિધિ છું કે જેણે જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વ ને આના પાઠ શીખવા. બસ. આનાથી વધુ બીજી લાઈન કીધી નહોતી. તો બસ 5 પ્રશ્નો સાહેબ તમારે આઈએમપી ગણી શકાય જો ની સંભાવના સાથે. જો એક હેતુલક્ષી અને 2 માર્કનો એક પ્રશ્ન 30મો એમણે કરી નાખ્યો જેમ ગાલામાં કરી નાખ્યો છે તો એ લોકોને આ સવાલો આવી શકે છે. આ મહત્વના બને છે. તમારે 2 ખાલી જગ્યા અને એક એમસીક્યુ જ રહેલો છે જે આપણને આદર્શ પ્રશ્નપત્રમાં આપેલા છે અને તમને મોસ્ટ આઈએમપી બધાય અમે એમસીક્યુ ને એ બધી વસ્તુ આપી દીધી છે કે જેના કારણે તમે લોકો પૂરેપૂરા 3 માર્ક્સ લાવી શકો. સો વિદ્યાર્થી મિત્રો, અમે એવું તમને મહેનત કરાવીએ છીએ કે માત્ર તમે 20% મહેનત કરો અને એ 20% તમે જોરદાર, જબરદસ્ત અને જક્કાસ કરી નાખો અને 80% કેમ એનું પરિણામ આવી શકે. Painted Painless Learning.